રામ રામ દોસ્તો, આજે આપણી સાથે છે ભૂમિકા પટેલ, જે એડવોકેટ છે અને આપણી ચેનલ પર ઘણી વખત ચર્ચાઓ કરવા એ પોતે આવ્યા છે. એટલે આ વખતે બીસીજી કરીને ચૂંટણી એમાં ઊભા રહ્યા છે, એક ઉમેદવાર છે અને લગભગ પાટીદાર સમાજમાં એક યુવા કોઈ વ્યક્તિત્વ હોય તો આ એક જ છે અત્યારે આ બીસીજીની ચૂંટણીમાં. એમાં આ શું બધું છે બીસીજીની ચૂંટણી વગેરે, એનાથી કોઈ આમ પબ્લિકને કંઈ લાભ છે કે નહીં, એ બધા વિષયો ઉપર આજે થોડીક ચર્ચા કરીશું. તો ભૂમિકાબેન પટેલ, તમે એડવોકેટ છો અને આ બધું શું લઈને ઝંડો નીકળ્યા છો એ કહો પહેલાં તો. અમારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અમારી માતૃ સંસ્થા કહેવાય વકીલોનું એનરોલમેન્ટ પણ ત્યાંથી થાય. વકીલોને પ્રેક્ટિસ કરવાનું જે સર્ટિફિકેટ છે મેઇન, જે સામાન્ય ભાષામાં કહી શકાય, એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આપે છે. અને જે એની વકીલો છે એના જે એની પ્રેક્ટિસ ઇથિકલી કરે છે કે નહીં એ વોચ રાખવાનું કામ પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કરે છે. વકીલોના વેલફેર માટેના સ્કીમ લાવવાનું, વકીલોને જે કંઈ પણ એમના પ્રોબ્લેમ્સ હોય એનું સોલ્યુશન લાવવાનું તમામ કામ છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કરે છે. અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે અમારા વકીલોની માતૃ સંસ્થા છે ને એની આ અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે ને એની અંદર મેં ઉમેદવારી કરી છે. અત્યાર સુધી એવું હતું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર કોઈ મહિલાઓ માટે રિઝર્વેશન નહોતું. આ પહેલી વાર એવું આવ્યું છે કે 33% મહિલાઓ છે, મહિલા એડવોકેટ્સ, એમના માટે ત્યાં રિઝર્વેશન રાખવામાં આવ્યું છે અને એ અનામત જે છે એની અંદર મેં ઉમેદવારી કરી છે. અચ્છા, તમારે પણ રિઝર્વેશનની જરૂર પડે છે, જ્યાં જનુની બહુ વધારે છો તો તમારા લોકોને જ્યાં સુધી રિઝર્વેશન નહીં મળે તો તમે લોકો આગળ નહીં વધી શકો. રિઝર્વેશનની જરૂર બધી જગ્યાએ પડે છે. મહિલાઓ છે વકીલો, એની સંખ્યા પણ ઓછી છે પુરુષ વકીલની જે કમ્પેરિઝનમાં. અને અત્યાર સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એવું રહ્યું છે કે મહિલાઓનું રિપ્રેઝન્ટેશન લગભગ નહીવત રહ્યું છે. અને દરેક જગ્યાએ મહિલાનું રિઝર્વેશન હોય, સંસદની અંદર હોય, લોકસભામાં હોય, વિધાનસભામાં હોય, તો પછી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કેમ નહીં, બધી જગ્યાએ હોવું જ જોઈએ. પણ તમે આગળ વધો એમ છો, બરાબરી કરવી છે તો રિઝર્વેશન વગર તમે નહીં કરી શકો પુરુષો સાથે બરાબરી. બરાબરી છે ને એ કોન્સેપ્ટ બધાને હજુ સરખો સમજાયો નથી સમાનતાનો. હું તમને એક સામાન્ય ઉદાહરણથી સમજાવું કે એક વ્યક્તિ છે એની હાઇટ 4 ફૂટ છે અને બીજો છે એની 6 ફૂટ સમથિંગ છે. પછી તમે બંનેને સરખી સીડી આપો અને પછી તમે એમ કહો કે તમે હવે સમાનતા છે એટલે તમને બેન સરખી જ સીડી મળશે, સરખી જ ઊંચાઈની. હવે તમારે એક દિવાલ કૂદવાની છે તો એમાં સમાનતા ક્યાં રહી? ઓલાની તો હાઇટ ઓલરેડી 2 ફૂટ ઓછી છે તો એ કેવી રીતે ચડી શકશે? સમાનતા ત્યારે આવે કે જ્યારે એને 2 ફૂટ સીડી વધારે આપવામાં આવે, પછી બંનેની હાઇટ ઇક્વલ થાય ને પછી કહેવાય કે હવે તમે એક દિવાલ કૂદીને બતાવો. એટલે આ સમાનતાનો આ સામાન્ય કોન્સેપ્ટ છે. બધા એવું સમજે છે કે સમાનતા એટલે બંનેને સરખું જ મળવું જોઈએ. અહીંયા અમે વાત કરીએ છીએ સમાનતા એટલે કે બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. સ્ત્રી છે, મહિલા, તો એ ઘર સંભાળતી હોય, કોર્ટમાં આવીને પ્રેક્ટિસ કરતી હોય, કોર્ટની અંદર પ્રેક્ટિસ કરવા આવે ત્યારે પણ પુરુષોની જે સરખામણી છે એની સરખામાં મહિલાને ઓછી ઓપોર્ચ્યુનિટી મળતી જોઈએ. અને આખા સમાજનું એક શું કહેવાય માનસિકતા છે ને એની અંદર મહિલાઓનું રિઝર્વેશન જરૂરી છે ને આપવું જ પડે. કારણ કે બાળકો સંભાળવાની વાત આવે તો મહિલા વકીલોનોય બાળકો હોય, મહિલા વકીલોને પણ ફેમિલી હોય, તો મહિલા વકીલોને ફેમિલી સંભાળતાની સાથે પ્રેક્ટિસ કરવાની હોય અને સાથે આગળ આવવાનું હોય. અને બીજી વસ્તુ કે જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર ઘણા વર્ષોથી નહીવત પ્રમાણમાં મહિલાઓની જે રિપ્રેઝન્ટેશન છે રહ્યું છે, તો મહિલા અને પુરુષ છે બંનેની અંદર બાયોલોજિકલ ડિફરન્સ છે, એના ઇમોશનલ જે વેવલેન્થ કહેવાય એની અંદર પણ ડિફરન્સ છે. તો સંવેદનશીલતાથી કાંઈ પણ નિર્ણયો લેવા હોય તો એની અંદર મહિલાની જરૂર પડે છે. અને જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ઘણા વર્ષોથી મહિલાઓનું રિપ્રેઝન્ટેશન નહોતું, તો હવે મહિલાઓ આવશે તો અંદર સંવેદનશીલતા આવશે. મને લાગે તમે મહિલાના જે રિઝર્વેશન છે એનાથી તમને જ આજી તકલીફ પડી એવું મને લાગે છે. તકલીફની વાત નથી, પણ તમે લોકો આમ બધી રીતે યોગ્ય જ છો તો રિઝર્વેશન વગર પણ તમે આગળ આવી શકો એવું નથી લાગતું? કઈ રીતે? તમે મને કહો કઈ રીતે? તમે ઊભા રહો બધાના પુરુષોની હાથે ને એવી રીતે, એમાં અલગથી જ તમારે કાંઈ રિઝર્વેશન વગર પણ તમે આ ચૂંટણી લડી શકો ને, એમ કંઈ તમને કોઈ રોકતો નથી જ ને? હવે આ તો તમે તો સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે 33% રિઝર્વેશનનું, એણે બધા પાસાઓનો વિચાર કર્યો છે અને પછી જ રિઝર્વેશન આપ્યું છે. બરાબર. આ જે પણ હોય, પણ એટલે રિઝર્વેશનથી થોડાક તમે આગળ આવશો તો પુરુષોએ પણ મોટું મન રાખ્યું છે કે હા મળવું જોઈએ.
અને મહિલા ઉમેદવારો પણ આગળ આવવા જોઈએ તો તમને લાગે આ પર તો બધા પુરુષ વકીલ રાખે તો તમારે મોટું મન રાખવું છે. મને તો એવું લાગે સૌથી વધારે તકલીફ તમને કઈ એટલે જ મને દુઃખ નથી, પણ આ વિષય પર પણ એક પ્રકાશ પાડવો જરૂરી છે કે જો પુરુષો પણ ઘણું બધું બલિદાન આપે છે ત્યારે એક મહિલાઓ આગળ વધી રહી છે. એટલે આઈ થિંક મને અત્યારે એવું લાગે છે કે આપણે મહિલા અને પુરુષો વચ્ચેની કોઈ ડિબેટ કરવા નથી ભેગા ના થયા. ના ના પણ ચાલો હવે એડવોકેટ ઉપર પાછા આવી જઈએ તો એડવોકેટ તમે શું કામ બન્યા? આમ તમારી કોઈ જર્ની, આપણે પર્સનલ બીજા બધા જે એડવોકેટના મુદ્દાઓ, આ ચૂંટણીલક્ષી મુદ્દાઓ, આ બધા પર વાત કરીએ, પણ એ પહેલાં તમારી જર્ની પહેલાં તો એડવોકેટ હું કામ તમારે બનવું પડ્યું? આમ તો જ્યારે શરૂઆત થઈ ત્યારે મારે એડવોકેટ બનવાનો મારો કોઈ વિચાર હતો ને. હું સ્ટડી કરતી હતી ત્યારે 12th સુધી મેં સાયન્સ કર્યું છે. મારો વિચાર હતો કે હું એન્જિનિયરિંગ કરું, પણ મારા ફાધર છે એ બી એક એડવોકેટ હતા અને એમને એડવોકેટ તરીકે ફાઇટ આપતા એમને ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા અને એમના જે પ્રોફેશનલ જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ હતા એના લીધે 2004થી ઘર છોડીને જતા રહેલા. અને એ પછી અમારા જેટલા બી પ્રોપર્ટી ને બધા ડિસ્પ્યુટ્સ હતા, અમારે પોતાની પ્રોપર્ટી હતી, પ્લસમાં અમારા અમુક કેસીસ ચાલી રહ્યા હતા અને દરેક જગ્યાએ અમને એવું ટૂંકમાં બેકલેશ મળતું હતું. અને એના લીધે મેં પછી 12th પછી એવો વિચાર કર્યો કે ભાઈ મારા જેટલા બી અમારા લીગલ જે કંઈ અમારા ફેમિલીના જે કંઈ પ્રોપર્ટી રિલેટેડ જે કાંઈ ઇશ્યુઝ હતા એને પૂરા કરવા માટે મને એવું લાગ્યું કે હું એડવોકેટ બનીશ તો વધારે સારી રીતે કરી શકીશ, એટલા માટે હું એડવોકેટ બની. અચ્છા, તો એમાં કંઈ સારું કર્યું તમે તમારા ફેમિલી સામે? હા, અમુક જે કેસીસ હતા એ પતી ગયા હતા, બટ સ્ટીલ હજુ અમુક ચાલુ છે અને હું ફાઇટ આપી રહી છું. અચ્છા, તો તમારા પિતાને શું કામ જવું પડ્યું એવું કંઈ? એના વિશે જો પ્રકાશ થોડો એમાં તમે. એટલે બહુ ડિટેલમાં તો હું નહીં કહી શકું, પણ એક સારા એવા કેસમાં એ હતા, સામે ઘણા પોલિટિકલ પર્સનાલિટીઝ હતી અને એ સમયે મારા ફાધરને એવું પ્રેશર કરવામાં આવ્યું તો મેં એક પર્ટિક્યુલર કેસ હતો એ છોડી દો. મારા ફાધરે ના પાડી કે એ કેસ એ નહીં છોડે અને પછી એમને હેરાનગતિ કરવાનું ચાલુ કર્યું અને પોલિટિકલ પ્રેશર એટલું હતું કે અમારા આજુબાજુના લોકોએ પણ અમારો સાથ છોડી દીધો. સત્યની લડાઈ હતી એટલે મને એવું લાગે છે કે સત્યની લડાઈ લડવા નીકળો ત્યારે લગભગ તમે એકલા જ હોય. એટલે એ લડાઈમાં મારા ફાધરે ઘર છોડીને જતા રહેવું પડ્યું અને એવું શું કામ કરવું પડે? આમ એમના ઉપર ખોટા કેસીસ ને એવું બધું ફાઇલ થયેલું. અચ્છા અચ્છા. અને એ સમયે એવી વાત ચાલતી હતી કે એક્ઝેક્ટલી તો હું ન કહી શકું, પણ ઇન્ટરનલી એવી વાત ચાલતી હતી કે એમને કોઈ રીતે કસ્ટડીમાં લઈને પછી એમને એન્કાઉન્ટર કરવું અથવા તો કોઈ પણ રીતે એમનો ટૂંકમાં છે એમનો જીવ લઈ લેવો, એવી વાતો બધી ચાલતી હતી. અને એ સમયે આ બધી 2004ની વાત છે, 2004ના સમયની વાત છે. અને ત્યારે એવું હતું કે અમારા ફેમિલીને પણ અમુક પોલીસ પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવતા હતા. એટલે એ સમયે મારા ફાધરને એવું લાગ્યું કે મારા ફેમિલીના પ્રોટેક્શન માટે મારે જતું રહેવું યોગ્ય છે. એટલે મારા ફાધર અમારા પ્રોટેક્શન માટે થઈ અને અમારી સેફટી માટે થઈને જતા રહ્યા. તો એમાંથી હવે તમે આટલા તમને પાટીદાર સિંહણ વગેરે કહે છે, તો એવી તમે હવે જુસ્સાબંધ લડત આપો છો કોઈ કેસમાં? તમે જ પેલું ઇન્ટરવ્યુ લીધેલું હતું મિતકુટ કેસમાં, એ તમે લીધું એટલે એની અંદર મારી લડત છે. એમાં પણ પોલીસ પ્રશાસન સામે છે. આ સિવાય અન્ય કેસો પણ છે જ્યાં જ્યાં પોલીસ બ્રુટાલિટીના કેસ હોય છે ત્યાં હું સામે હોય જ છું પોલીસ દમન સાથે. આ સિવાય પણ જ્યારે પણ કોઈ એવો સત્તામાં બેઠેલા વ્યક્તિઓ વિરુદ્ધના ઘણા કેસીસ છે, પણ અમુક અસીલની પ્રાઇવસી હોય એના લીધે હું બધી વાત અહીંયા ન કરી શકું, પણ અત્યારે ઘણા એવા કેસીસ છે જે હું પર્સનલી હેન્ડલ કરી રહી છું કે જેમાં સામે કોઈ ઓથોરિટી છે. બરાબર. તો આમ જનરલી મહિલાઓ કેવા કેસ લેતી હોય છે અને તમે આવા બધા ઉડતા તીર લઈ લો છો? નહીં, મહિલા ઉડતા તીરની કોઈ વાત નથી. મારું કામ જ આ છે, હું વકીલ છું. એટલે કોઈ પણ ચેલેન્જિંગ કેસ આવે તો લેવો જ જોઈએ અને વકીલ માટે બધા સરખા હોય છે ને. અત્યારે તમને ખબર હોય તો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની વાત ચાલી રહી છે, એટલે જ ચાલી રહી છે કે કોઈ પણ વકીલ છે એ કોઈ પણ સત્તા હોય, કોઈ પણ ઓથોરિટીમાં બેઠેલી વ્યક્તિ હોય અથવા તો સામે કોઈ પણ વગદાર વ્યક્તિ હોય એની સામેના કેસીસ લઈ શકે. એટલા માટે જ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની વકીલોને જરૂર છે, કારણ કે ઘણીવાર વકીલોએ ગેંગસ્ટર સામેના કેસીસ લેવાના આવતા હોય, મોટા મોટા ગુંડાઓ સામેના કેસીસ લેવાના આવતા હોય, તો આ બધાની વચ્ચે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલો માટે જરૂરી છે ને એટલા માટે જ વકીલોમાં માંગ ઉઠી રહી છે. પણ ઘણા સમયથી આ મુદ્દો પેન્ડિંગ છે અને એમાં કોઈ ઇફેક્ટિવ સ્ટેપ્સ લેવામાં નથી આવ્યા. એટલે આ બધી વસ્તુઓ જોઈને જ મેં
જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. અચ્છા, તો તમે એમાં ચૂંટણીનો તમારો એક આ મુદ્દો છે, તમે આ વસ્તુ પર કામ કરશો? જી ચોક્કસ. અત્યારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે પણ કામ કરશું અને સાથે સાથે અમે જુનિયર બાર એસોસિએશન છે અમારું, એની અંદર અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ બનાવી છે. એ ક્વિક રિસ્પોન્સ ટીમની અંદર કોઈ પણ વકીલોને કાંઈ પણ પ્રોબ્લેમ થાય, દાખલા તરીકે કોઈ વકીલ છે પોલીસ વિરુદ્ધના કેસ લડતા હોય, ઘણીવાર એવું થાય કે વકીલોને પોલીસ તરફથી પણ હેરાનગતિ થતી હોય, ઘણીવાર એવું થાય કે સામે પોલીસ સાથેથી સપોર્ટ હોય તો સામે ગેંગસ્ટર્સ હોય, એવા ગુંડાઓ હોય, એમના તરફથી એમને ધાકધમકીઓ મળતી હોય. તો એવા બધા મુદ્દાઓને લઈને અમે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી છે કે જ્યારે પણ કોઈ વકીલને જરૂર પડે તો અમારી 65થી 70 વકીલોની એક ટીમ છે એ ત્યાં પહોંચી જાય અને ગ્રાઉન્ડ લેવલથી લઈ અને લીગલ સુધીમાં જે કાંઈ પણ એમને આસિસ્ટન્સની જરૂર હોય તમામ આપીએ. એ માટે અમે ક્વિક રિસ્પોન્સ ટીમ તો ઓલરેડી ચલાવીએ જ છીએ, પરંતુ એ અમે અમારા પોતાના દમ પર ચલાવીએ છીએ. એને અત્યારે કોઈ કાયદાકીય બેકઅપ નથી, એટલા માટે એડવોકેટ પ્રોટેક્શન એક લાવવો જરૂરી છે કે જેથી કાયદાકીય બેકઅપ મળી રહે વકીલોને. અચ્છા, તો અત્યારે ખાલી આ ક્વિક રિસ્પોન્સ ટીમ ખાલી રાજકોટ પૂરતી જ છે? નહીં, રાજકોટ આખા સૌરાષ્ટ્ર પૂરતી છે, સૌરાષ્ટ્ર આખા માટે છે. અને 70 જણાની મતલબ જે તમારી ટીમ છે આખા સૌરાષ્ટ્રમાં કામ કરે છે કે ખાલી રાજકોટમાં? જે ટીમના મેમ્બર્સ છે રાજકોટના છે, પણ અમે આખા સૌરાષ્ટ્રના મુદ્દાઓને લઈને કામ કરીએ છીએ. અને અત્યારે અમારી વિસ્તરણની કામગીરી ચાલુ છે કે સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં પણ આવી ક્વિક રિસ્પોન્સ ટીમ બને, એના માટે અમે કાર્યરત છીએ. અચ્છા, તો આ ઓલરેડી તમારું આ છે જ ક્વિક રિસ્પોન્સ ટીમ જેવું માળખું, તો એ જ એપ્લાય કરો ને. હું કામ સરકાર પાસે આપણે ભીખ માગવી? કારણ કે તમારા જેવા કાલે વકીલો પોતાના માટે એક્ટ માગે, કાલે ઉઠીને પછી ડૉક્ટર માગે, પછી બીજા કોઈ માગે, રિક્ષાવાળા માગે કે અમને પોલીસ હેરાન કરે છે, પબ્લિક માગે કે અમને પોલીસ હેરાન કરે છે, અમને આપો પ્રોટેક્શન. મને એવું લાગે તમારો કોન્સેપ્ટ હજુ ક્લિયર નથી. રિક્ષાવાળાઓને કોઈ ગુંડા સાથે ડીલ નથી કરવાની, એને કોઈ ઓથોરિટી સામે લડવાનું નથી. બીજા જે કાંઈ પણ ડૉક્ટર્સ છે એને પણ કોઈ ઓથોરિટી સામે લડવાનું નથી, એને કોઈ ગેંગસ્ટર ગુંડાઓ સાથે ડીલ નથી કરવાની. વકીલોનું તો રોજનું કામ જ છે, એને પોલીસ સાથે ડીલ કરવાની છે, એને ગુંડાઓ સાથે ડીલ કરવાની છે, એને ગેંગસ્ટર સામે ડીલ કરવાની છે, એને સત્તા પક્ષ સામે ડીલ કરવાની છે. તો જ્યારે તમે એમ કહો કે પોલીસને ગન આપવામાં આવે, શું કામ આપવામાં? કારણ કે એને ગુંડાઓ સાથે ડીલ કરવાની છે ને એને પોતાની સેફટી માટે જરૂર પડે એટલા માટે એમને ગન આપવામાં આવે. તમે હવે એવું કહો કે હવે કાલ સવારે પોલીસને ગન આપી તો રિક્ષાવાળાએ માંગશે, બીજા લોકોએ માંગશે, તો બધાને ના આપી શકાય. જેને જરૂર છે એને આપી શકાય. એવી જ રીતે વકીલોને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની જરૂર છે એટલે એને આપવું પડે, કારણ કે તો એ ન્યાયિક રીતે લોકો જે તમને કીધું કે ભાઈ સામાન્ય લોકો માટે ન્યાયની લડત આપી શકે, એટલા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની જરૂર હોય. અને સરકાર સામે ભીખ માંગવાની વાત નથી, હક છે સરકારને. જ્યારે તમે વોટ આપીને બેસાડી છે, સરકારને વોટ આપીને બેસાડી છે, તો જેટલા વર્ગો છે એના માટે કાયદો બનાવવાનું જ તો સરકારનું કામ છે. એમાં ભીખ માંગવાની ક્યાં વાત આવી? હક છે અમારો અને અમારે લેવાનો જ છે. અને બીજે કોઈને આપે છે? બીજા કોઈ રાજ્યોમાં આવું કોઈ છે? હા, અમુક રાજ્યોમાં છે કે જ્યાં રાજ્ય સરકારે પાસ કરેલા છે કે જે એડવોકેટ પ્રોટેક્શન એક ચાલુ છે. બીજા રાજ્યોમાં છે, અમુક રાજ્યોમાં છે, અને ગુજરાતની અંદર પણ લાવવો જોઈએ. અને મારું તો કહેવું એવું છે કે આ કાયદો તો સેન્ટરની અંદરથી જ પસાર થવો જોઈએ, કે તમામ રાજ્યમાં લાગુ પડે. દરેક રાજ્યને બનાવવાની જરૂર ના હોવી જોઈએ, કારણ કે વકીલો માટેનો કાયદો છે ને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હોવો જ જોઈએ. અને તમે વાત કરી તો ડૉક્ટર્સ માટે, તો ડૉક્ટર માટે ઓલરેડી કાયદો છે જ, એટલે એવું જરૂરી નથી કે લાવો. એમને જ્યાં પણ એમના ઉપર હુમલાઓ થાય એમના માટે અલગ સ્પેસિફિક સેક્શન્સ બી છે આપણા કાયદાની અંદર. એટલે તો એડવોકેટ માટે નથી તો એ તો બહુ ખરાબ વાત કહેવાય. એમ કે હજુ સુધી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ નથી થયો, કે જે વ્યક્તિઓ પોતે કાયદાની લડત લડે છે એના માટે જ તમે એને કાયદાની સુરક્ષા ના આપી શકો, તો આનાથી વધારે તો ખરાબ વસ્તુ કાંઈ ના હોઈ શકે. અને તમારી ફેમિલી ઉપર પણ વીત્યું છે એટલે પણ તમને એમ થાય કે આવો કોઈ કાયદો હું મહેનત કરીને લાવું જેથી બીજા કોઈના પ્રોબ્લેમ ના થાય. એટલે ફેમિલી ઉપર થયું છે, મેં ખુદ અનુભવેલું છે, એટલે મને મારા એક્સપિરિયન્સીસ ઉપરથી પણ ખબર છે. અને ત્યારબાદ જ્યારથી મેં વકીલાત ચાલુ કરી ત્યારથી પણ મેં ઘણા વકીલોને સફર થતા જોયા છે. એટલા માટે જ અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ બનાવી છે અને એમાં હું કોર્ડિનેટર છું. અમારી સાથે બીજા એક ચેરમેન છે જુનિયર બાર એસોસિએશનના, શિવરાજભાઈ ઝાલા, એ બી છે. એટલે અમે લોકોએ આજુબાજુના એડવોકેટ્સ જે છે એમને સફર કરતા જોયેલા છે. એ લોકો કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે જોયું છે. અમુક એડવોકેટ્સ બુટલેગર વિરુદ્ધના કેસ લડતા હોય તો બુટલેગરો દ્વારા એમના ઉપર હુમલાઓ કરવામાં આવતા હોય અને પછી એમની એફઆઈઆર લેવામાં ન આવતી હોય, એટલા હદ સુધીના કેસીસ પણ અમે જોયા છે. એટલા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની જરૂર છે અને અમે ગ્રાઉન્ડ લેવલના એડવોકેટ છે એટલે અમને ખબર છે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અત્યારે કેટલી જરૂર છે.
બીજા ઘણા મુદ્દાઓ તમારા હશે ચૂંટણીલક્ષી, આમાં તમે વાયદા કર્યા હશે કે આના માટે હું મહેનત કરીશ પેલામાં, પણ જે એક મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો છે કે જે હાઈકોર્ટ છે એમાં ગુજરાતી ભાષા નહીં ચાલે એમ કરીને કેસ કાઢી નાખતા હોય છે, મતલબ દલીલો નહીં ચાલે એમ કરીને ફગાઈ દેતા હોય છે. આવું બધું થતું હોય છે. તો આ તો એક પબ્લિક તરીકે, આમ પબ્લિક તરીકે આ તો અમારી સાથે પણ અન્યાય છે. તમને ગુજરાતી આવડતું હશે એવા ઘણા બધા વકીલો હશે જેને સારું ગુજરાતી આવડતું હશે પણ ઇંગ્લિશ નહીં આવડતું, એના લીધે હાઈકોર્ટમાં નહીં પ્રેક્ટિસ કરી શકતા હોય. તો આ બધા પ્રશ્નો માટે તમે કંઈ તમારું કંઈ છે મોડલ કંઈ? એટલે અત્યારે જે ઇંગ્લિશ ભાષા ચાલે છે હાઈકોર્ટમાં, એનું મેઇન રીઝન એ છે જેટલા કાયદાઓ ડ્રાફ્ટ થયા છે મૂળભૂત રીતે ઇંગ્લિશમાં ડ્રાફ્ટ થયા છે. તમે જ્યારે કોઈ એક સેક્શન હોય એનું તમે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરો ઇંગ્લિશનું, એટલે ઘણીવાર એવું થાય કે એક્ઝેક્ટલી ટ્રાન્સલેશન ના થઈ શકે. એટલે જે મૂળભૂત ફોર્મો છે આપણા કાયદાઓનો એ બધો ઇંગ્લિશમાં છે. એટલે ઇંગ્લિશ ભાષા હોવી, એક જ મિનિટ મને ખતમ કરી લાવો. ઇંગ્લિશ ભાષા હોવી એ ઓકે છે, પણ મારું જે મેનિફેસ્ટો છે જેમાં એજન્ડાસ બતાવ્યા છે એમાં મેં એક વાત કરી છે કે ગુજરાતી ભાષાને પણ પ્રાધાન્ય મળવું જોઈએ. એટલે તમે એવું ના કરી શકો કે હાઈકોર્ટની આખી લેંગ્વેજ જ ગુજરાતીમાં કરી દો, પણ ચોક્કસ ગુજરાતીને હાઈકોર્ટની અંદર સ્થાન મળવું જોઈએ. અને ઘણી એવી હાઈકોર્ટ છે, દાખલા તરીકે મહારાષ્ટ્રની એવી કે જ્યાં એમની લોકલ લેંગ્વેજને સ્થાન આપવામાં આવે છે. ભલે ડ્રાફ્ટિંગ છે એ ઇંગ્લિશમાં થાય, કાયદો છે મૂળ છે એનું ઇન્ટરપ્રિટેશન ઇંગ્લિશમાં કરવામાં આવે, પરંતુ જ્યારે દલીલો હોય કે જ્યારે મૌખિક દલીલો કરવાની આવતી હોય, અને ઘણા એડવોકેટ્સ એવા છે કે જે સારું ઇંગ્લિશમાં બોલી શકે છે, ડ્રાફ્ટિંગ કરી શકે છે, પણ ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ નથી હોતા બોલવામાં, તો એ લોકો હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતાં ચૂકી જાય છે. એટલે આ બધા, અને સામાન્ય રીતે જ્યારે કોઈ અસીલ છે, બધા મોટાભાગના અસીલોને ઇંગ્લિશ આવડતું નથી હોતું, એટલે જ્યારે વકીલ અને જજ વચ્ચે કોઈ દલીલો થાય ત્યારે એમના જે અસીલો એમને જ ખબર નથી પડતી કે આ મારા કેસની દલીલ થઈ, પણ બંને વચ્ચે શું થયું એને નથી ખબર હોતી. એટલે આવા બધા મુદ્દાઓને લઈ અને ગુજરાતી ભાષા હોવી જરૂરી છે, પણ એની અંદર એક કાયદાકીય રીતે એમાં ફેરફાર લાવવો પડે. અત્યારે મને ખ્યાલ છે તમે જે એક જૂના કેસની વાત કરો છો કે એમાં હાઈકોર્ટે કહી દીધું કે ગુજરાતીમાં દલીલ નહીં ચાલે, એ એટલા માટે કીધું કારણ કે હજી એવો કોઈ રૂલ્સ આવ્યા જ નથી કે ગુજરાતીને સ્થાન નથી આપવામાં આવ્યું. એટલે એ કેસને એમ ન માની લેવું જોઈએ કે સદંતર ગુજરાતીને ના પાડી દીધી. એના માટે કાયદાકીય માળખામાં ફેરફાર કરવો પડે અને એની જે પ્રોસિજર છે પ્રોપર પ્રોસિજર ફોલો કરી અને ગુજરાતી ભાષાને સ્થાન અપાવવું જોઈએ, ને એના માટે પણ અમે કાર્યરત છીએ. પણ આ તો ખોટું જ કહેવાય ને. જે દેશનું ગુજરાત રાજ્ય છે, જ્યાંની લેંગ્વેજ જ ગુજરાતી છે, ત્યાં તમે હવે ક્યાં ઇંગ્લેન્ડથી આવીને અહીંયા ચલાવતા હોય કોર્ટ, એવું લાગે ને અમને. તો તમે કોઈ ન્યાય આપી જ નહીં શકતા અમારી ભાષામાં, તમે અમારી સાથે વાત નહીં કરી શકતા, તો તમે અમને શું કામ ન્યાય આપવા બેઠા છો? એક સામાન્ય નાગરિક તરીકે આ અમારી વેદના તો ખરી ને. તમે લોકો ગુજરાતીમાં નથી વાત કરી શકતા કે અમારી પીડા નથી સમજી શકતા, તો અમે તમારું શું કામ સાંભળીએ? એ બી તો સવાલ છે ને. તમને ગુજરાતી ના આવડતું હોય તમારા જજની એ ખુરશી ઉપર જ ના બેહાય. અને આના માટે કાયદો હોય તો જ તમે આવું બધું કરો. આટલું તો કેવું એકદમ ટોર્ચરિંગ કે આ કઈ અમેરિકા છે કે કોણ છે અહીંયા ગુજરાતી ભાષામાં? નહીં. પહેલાં તો ન્યાયતંત્ર છે ને એના માટે થોડી રિસ્પેક્ટથી વાત કરવી જોઈએ. જજની ખુરશી ઉપર ના બેસાય એવું ના બોલી શકીએ આપણે. એવું કહેવું જોઈએ કે તમે કાયદાકીય માળખામાં ફેરફાર લાવો, કારણ કે જજીસ છે એ પોતે કાયદો નથી બનાવતા. જે કાયદો બનાવે છે સરકાર બનાવે છે, એની અંદર જજીસનો કોઈ ફાળો નથી. એનું કામ કાયદો ફોલો કરાવવાનું છે, કાયદો બનાવવાનું નથી. પહેલાં હું તમને સ્પષ્ટ રીતે કહી દઉં, બે ભાગ છે, એક છે સરકાર અને એક છે જ્યુડિશિયરી. સરકારનું કામ કાયદો બનાવવાનું છે, જજીસનું કામ એ કાયદો, જજીસ અને વકીલનું કામ એ કાયદો ફોલો થાય છે કે નહીં એ જોવાનું છે. જજીસ પોતે કોઈ કાયદા નથી બનાવતા. આ પહેલાં સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. તો તમે જ્યારે કોઈ પણ વસ્તુની માંગણી કરો ને તો એ તમારે કોર્ટ પાસેથી નથી કરવાની, તમારે માંગણી સરકાર પાસેથી કરવાની છે. પછી એ કાયદો બરાબર એક્ઝિક્યુટ નથી થતો તો તમારે સેકન્ડ વસ્તુ આવે તમારે પોલીસ પાસે કરવાનો, એ સરકારનો ભાગ છે. અને ત્યારબાદ એ જે આખી કેસ છે એ કોર્ટમાં જાય છે, અને ત્યાં કોર્ટ ત્યારે એ બરાબર ફોલો થયો છે કે નહીં એક જોવાનું કામ કોર્ટનું, વકીલનું અને જજનું છે. એટલા માટે તમે એમ કહો કે તો જજીસની ખુરશી ઉપર બેસવાનું લાયક નથી, એ વસ્તુ ખોટી છે. એનું કામ કાયદો ફોલો કરાવવાનું છે, કાયદો બનાવવાનું નથી. તમારે આ બધી માંગણીઓ કરવી હોય તો એ સરકાર પાસે કરવી પડે, અને એટલા માટે જ અમે જે માંગણી છે એ સરકાર પાસે કરી રહ્યા છીએ. પછી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની હોય કે અન્ય કોઈ કાયદાની હોય. એટલે તમે એવું ના, તમે જે બોલ્યા એ મને મારા એન્ડથી યોગ્ય ન લાગ્યું. અમારી જગ્યાએ તમે હો ને તો તમને ખબર પડે કે તમે લોકો અંદર જજ અને વકીલ શું વાત કરો એ અમને ખબર જ ના હોય તો એ વસ્તુ ન્યાય કઈ રીતે તમે કહી શકો?
તો પછી ન્યાય મંદિર ને આવા શબ્દો પાછા લખેલા હોય કોર્ટની બહાર. ભાઈ તો ઇંગ્લિશમાં જ લખો, તમે શું કામ ન્યાય મંદિરે ગુજરાતીમાં લખો છો? જો તમે વસ્તુને સમજી જ નથી રહ્યા, તમે તમારું એક માઇન્ડ સેટ કરીને બેઠા છો. હું તમને એમ કહું છું કે તમે કોર્ટને જજીસ ઉપર આરોપ ના લગાવો. તમે સરકારને કહો કે જે ભાષા છે ઇંગ્લિશમાં, જે કાયદાઓ છે ને એ મૂળભૂત રીતે ડ્રાફ્ટ જ ગુજરાતીમાં કરે, પણ એ નહીં થઈ શકે. કારણ કે શરૂઆતથી કાયદાઓ આપણા જેટલા બન્યા છે બધા ઇંગ્લિશમાં જ બન્યા છે. લોકલ લેંગ્વેજ આઝાદી મેળવી આપણે, આટલી બધી ભાષાઓ છે, એ જીવંત રાખવાનું કામ કોનું છે? કઈ તો એ માંગણીઓ, મારું કહેવાનું મતલબ તમે માંગણીઓ ખોટી જગ્યાએ કરી રહ્યા છો. આ માંગણી તમારે સરકાર પાસેથી કરવી જોઈએ, વકીલ કે જજીસ પાસેથી ન કરે. તો સરકાર કરે છે તો આ ધારો કે તમારું આ જજોની અપોઇન્ટમેન્ટનું હતું, અમે જજ નક્કી કરીએ, જજ ઉપર કાંઈ એના ભ્રષ્ટાચારનો આરોપ હોય તો એ અમે જ નક્કી કરીએ. આ બધું બદલવાની કોશિશ કરી સરકારે, એની ઉપર એના માટે સાહેબ બંધારણ વાંચવું પડે. સરકારને જ્યુડિશિયરી અલગ અલગ હોય ને તો જ ન્યાય મળે. કારણ કે ન્યાય મંદિરની અંદર અમુક કેસીસ એવા બી હોય કે જે સરકાર વિરુદ્ધ ના હોય. હવે સરકાર જ જો જજીસની અપોઇન્ટમેન્ટ કરતી હોય અને સરકારના જ માણસો કોર્ટમાં બેઠા હોય તો તમે કેવી રીતે આશા રાખી શકો કે સરકાર વિરુદ્ધના કેસીસ ત્યાં ઇન્ડિપેન્ડન્ટલી ચાલી શકે? એટલે આપણું જે બંધારણ બન્યું ને એની અંદર સરકારને, જ્યુડિશિયરીને, પાર્લામેન્ટને બધા બેયને સેપરેટ રાખવામાં આવી છે અને એપોઇન્ટમેન્ટ અલગ અલગ જ થવી જોઈએ. અને તો જ જ્યુડિશિયરીનું સ્વતંત્ર અસ્તિત્વ બચે. એના માટે બહુ બેઝિકમાં જવું પડે અને એના માટે હું એવું વિચારું છું કે આપણે એક અલગથી પોડકાસ્ટ રાખશું. કારણ કે એટલું લોંગ જે વસ્તુ છે ને સમજાવવા માટે અત્યારે સમય નથી. અત્યારે નથી, પણ તમે બધા વાયદા અત્યારે કરો છો વકીલોને, એવો એક વાયદો કરી દો કે આની ઉપર વ્યવસ્થિત ડિબેટ કરી આપશો, તમે કરવા આવી જશો. હા, એટલે મારે વાયદાઓ વકીલને કરવાના હોય, તમને નથી કરવાના. પણ છતાંય હું કહી દઉં કે મને એમાં કોઈ ઇસ્યુ નથી. એ બાબત ઉપર પણ ચર્ચા કરશું શ્યોર. ઓકે. તો હવે તમારા વકીલોના કયા મુદ્દાઓ છે એની ઉપર કહો કે કયા અત્યાર સુધી તમે કંઈ ફર્યા છો કે શું કર્યું તમે અત્યારે? હું ઘણી તાલુકા કક્ષાના બારમાં ગઈ છું, જિલ્લા કક્ષાઓના વકીલ બારમાં ગયેલી છું. બધી જગ્યાએ અત્યારે વકીલોની પરિસ્થિતિ ખરેખર સમજવા જેવી છે. ખાસ કરીને જે તાલુકા કક્ષાના વકીલો છે એનું અત્યારે એવું થયું છે કે જે 7 વર્ષથી તાલુકા કક્ષા હોય એટલે ત્યાં એવા જ કેસીસ આવે કે જેનું મેજિસ્ટ્રેટ કોર્ટ હોય તાલુકામાં. એટલે ત્યાં એવું હોય કે 7 વર્ષથી નીચેના સજાવાળા કેસીસ હોય એમ વધારે ચાલતા હોય. એનાથી ઉપરના જાય તો મોટે ભાગે સેશન્સ ટ્રાયબલ કહેવાય. તો એ સેશન્સમાં એટલે કે જિલ્લા કક્ષાની કોર્ટમાં જતા રહેતા હોય. એટલે જે તાલુકા કક્ષાના વકીલો છે એના ત્યાં પ્રોડક્શન આવતા કોર્ટની અંદર કે 7 વર્ષથી ઓછાની સજાના આવતા. પછી અર્ણેશ કુમારનું જજમેન્ટ આપ્યું. એમાં સુપ્રીમ કોર્ટની ભાવના સારી હતી કે જે ગરીબ લોકો છે એમને કોર્ટ સુધી ના આવવું પડે અને પોલીસ સ્ટેશનમાંથી એમને જામીન મળી જાય. પરંતુ આ જે નિર્ણય આવ્યો એના કારણે જે વકીલોની આર્થિક સદ્ધરતા છે તાલુકા કક્ષાની એ બહુ ખરાબ થઈ ગઈ છે. પછી જેવી કે જીપીઆઈડી કોર્ટ છે, એનડીપીએસ કોર્ટ છે કે કોઈ પણ ગુજસીટોક કોર્ટ છે, બધી જિલ્લા લેવલે જતી રહી. એટલે તાલુકા કક્ષાના વકીલો પાસે કામ નથી, એમને કોઈ આર્થિક સહાય નથી. એમાંય ખાસ કરીને જુનિયર વકીલો હોય કે જેનું કામ જ પ્રોડક્શનથી ચાલતું હોય કે બોન્ડ ભરવાથી ચાલતું હોય, જામીન ભરવાથી ચાલતું હોય, એવા વકીલો પાસે અત્યારે કામ નથી. એમની આર્થિક સદ્ધરતા બહુ ઓછી થઈ ગઈ છે. તો એ મુદ્દા ઉપર કામ કરવાની જરૂર છે. સાથે મેં એડવોકેટ પ્રોટેક્શન એક્ટવાળી તો ઓલરેડી તમને વાત કરી દીધી છે. પછી જે જુનિયર વકીલો છે એની અંદર નોલેજ કે જે પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ નથી હોતું. કોલેજની અંદર જે ભણાવવામાં આવે છે થિયરી ભણાવવામાં આવે છે. તમે જે ભણ્યા અને તમે જ્યારે કોર્ટમાં આવીને પ્રેક્ટિસ કરો છો એ બંને વચ્ચે બહુ ફેર હોય છે. એટલે તમારે જે પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ એનું જુનિયર એડવોકેટ્સમાં અભાવ હોય છે. અને પ્રેક્ટિકલ નોલેજ લેવા, દાખલા તરીકે એને પ્રેક્ટિકલ નોલેજ લેવા માટે કોઈ સિનિયર સાથે પ્રેક્ટિસ કરે તો એને 4 થી 5 વર્ષનો સમય લાગે ભણ્યા પછી. ભણવાનું ઓલરેડી LLB કરો એટલે તમે પહેલાં ગ્રેજ્યુએશન કરવાનું, પછી તમારે 3 વર્ષનો LLBનો કોર્સ કરવાનો, એટલે 6 વર્ષ જ થાય. અને તમે ઇન્ટિગ્રેટેડ કરો તો 5 વર્ષનો કોર્સ થાય. એટલે 5 કે 6 વર્ષનો કોર્સ કર્યા પછી પણ તમારે બીજા 5 વર્ષ પ્રેક્ટિકલ નોલેજ માટે આપવા પડે. તો આટલો બધો સમય આપતા સમયે એણે એના ફેમિલીને સાચવવાનું હોય, એના ફેમિલીની જવાબદારી એના ઉપર હોય, કોઈ પણ એડવોકેટ છે એના ઉપર. તો આ 5 વર્ષ દરમિયાન એને આર્થિક સહાય કે સ્ટાઇપેન્ડ મળવું જોઈએ, એની પણ અત્યારે કોઈ વ્યવસ્થા નથી. પછી બીજી વાત આવે છે વેલફેરની. તો વકીલો વેલફેરની રકમ ભરતા હોય દર વર્ષે, આમ છતાંય એમને જ્યારે એ નિવૃત્ત થાય ત્યારે એમની હયાતીમાં એમને વેલફેરની રકમ મળે એવી અત્યાર સુધી કોઈ સુવિધા કરવામાં નથી આવી. તો એ મુદ્દો પણ છે. આ સિવાય મહિલાઓના મુદ્દાઓ છે, જેમ કે એ મેટર્નિટી સમયે જતી રહે
કોર્ટ છોડીને, કારણ કે મેટર્નિટી સમયે એને મિનિમમ 7 થી 8 મહિનાની લીવ જોઈએ. તો એ 7 થી 8 મહિનામાં જ્યારે એ કોર્ટ છોડીને જાય ત્યારે એને અંદર એણે જે નેટવર્ક બનાવ્યું હોય 4 થી 5 વર્ષમાં એનું નેટવર્ક છૂટી જાય, અને એના લીધે જ્યારે પરત આવે 7-8 મહિના પછી ત્યારે એની પાસે એટલા કેસીસ નથી હોતા, અને એના જે જૂના કેસીસ એણે જે ચાલતા હોય એણે બીજાને આપી દીધા હોય, એટલે એની પાસે એ કેસીસ બી નથી રહ્યા. એટલે ઘણી બધી મહિલાઓ મેટર્નિટી પછી વકીલાત છોડી દેતી હોય છે. તો એ મેટર્નિટી દરમિયાન પણ એમને જે સપોર્ટ કમિટી અમે બનાવીએ કે જેમના કેસીસ સંભાળે, એમનું નેટવર્ક સંભાળીને રાખે, એવી પણ કોઈ વ્યવસ્થા નથી. મહિલા વકીલોને કોઈ આર્થિક સહાય નથી. હા, એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે જે મુદ્દાઓને લઈને હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર ચૂંટણી લડવા જઈ રહી છું. એમ તો આમાં તમે શું કામ કરશો? મતલબ કદાચ ધારો કે ચાલો વકીલ મિત્રો તમને વોટ આપીને જીતાડી દેશે, તો પછી ખોવાઈ જશો કે નેતાઓની જેમ દેખાશો નહીં? શું કરશો પછી? મેં પહેલેથી જ કીધું છે કે હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી કોઈ નેતાગીરી કરવા માટે નથી લડી રહી, હું સેવા કરવા માટે લડી રહી છું. અને જે વકીલોના પ્રશ્નો છે મેં ખુદ પર્સનલી અનુભવેલા છે. મને ખબર છે વકીલોના શું પ્રોબ્લેમ્સ છે, અને જે સળગતા પ્રશ્ન છે કે જેનો આટલા વર્ષો સુધી દરેક ચૂંટણી પ્રચારમાં એજન્ડા તરીકે લાવવામાં આવે છે, પણ એની અંદર કોઈ જે કામ થવું જોઈએ ગ્રાઉન્ડ લેવલથી એવું કોઈ નથી થતું. એટલે મારો બધા વકીલ મિત્રોને પ્રોમિસ છે કે તમારા જે કાંઈ પણ પ્રશ્ન છે એ માત્ર સાંભળીશ નહીં, હું તમારી પાસે લાઈવ આવીશ. અને અત્યારે બધા ઉમેદવારો જશે, ચૂંટણી પહેલાં છે એટલે પ્રચાર કરવા માટે બધા બહારની મુલાકાતે જશે, પણ મેં એવું નક્કી કર્યું છે કે ચૂંટણી જો હું જીતી જાઉં તો વિજય થયા પછી પણ હું આ પ્રવાસ ચાલુ રાખીશ. અત્યારે કદાચ એવું બને કે મારાથી કોઈ વકીલ બહાર છે એ છૂટી પણ ગયું હોય, નાના તાલુકાનું છે, પણ જો હું જીતી જઈશ તો હું એક બારની અચૂક મુલાકાત લઈશ અને નાનામાં નાના બારની શું તકલીફ છે એ સાંભળીશ અને એના ઉપર મક્કમતાથી નિર્ણય કરીશ. આમાં શું શું કામ કરી શકે બીસીજી? બીસીજી વકીલોના વેલફેર માટે કામ કરી શકે. વેલફેરનું શું છે એ વેલફેર વાળું? વેલફેર ફંડ હોય છે અમારી પાસે, જેમાં વકીલોએ દર વર્ષે 1500 રૂપિયા જેવી રકમ ભરવાની હોય છે, ને જ્યારે એમની ડેથ થાય તો એ વેલફેરની રકમ એકસાથે એમના ફેમિલીને મળે છે, જેનું અત્યારે 3.5 લાખ જેવું રકમ છે એમના ફેમિલીને આપવામાં આવતી હોય છે. પણ ઘણા વકીલ મિત્રોની એવી પણ ફરિયાદ છે કે જે સમયસર એમને વેલફેર નથી મળતું. પછી દાખલા તરીકે હમણાં નોટરીવાળો ઇસ્યુ હતો, તો નોટરીમાં એવું થયું હતું કે વકીલોને બહુ લાંબી લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર. હવે જ્યારે વકીલ હોય અને એની એક ડિગ્નિટી હોય, એ સામાન્ય લોકોની જેમ એમને ઊભા રાખવામાં આવે લાઈનોમાં, તો એમને ઘણું બધું કામ બી હોય અને સામાન્ય લોકોનું જ કામ એમની પાસે હોય, તો આ બધું ખોરવાય. તો આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર ઘણા બધા કાર્ય થતા હોય છે વકીલોના વેલફેર એટલે કલ્યાણ. એટલે સમજી લો ને કે વકીલોનું કલ્યાણ એટલે એમાં બધી વસ્તુઓ આવી ગઈ કે વકીલોને સામાન્ય પ્રશ્ન છે, બહારની અંદર ઈ લાઇબ્રેરીની સુવિધા કરી દેવાની, બહારની અંદર જે સુવિધા દરેક કોર્ટની અંદર 12 રૂમ હોય વકીલોનું, તો એની અંદર ઈ લાઇબ્રેરી છે, દરેક કોર્ટના બહારના વકીલોને પૂરી વાંચનની સુવિધાઓ મળે છે, એમના માટે લીગલ સેમિનાર યોજવા, પ્રેક્ટિકલ નોલેજ આપવા, કોઈ વકીલનું કોઈ જગ્યાએ અપમાન થયું તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ઠરાવો પસાર કરવા, એવા ઘણા બધા કામ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોય છે. પણ અત્યારે એવું થઈ ગયું છે કે બધાની અંદર ખૂબ અસંતોષ છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે ત્યારે એનરોલમેન્ટ આપવા સિવાય કાંઈ કામ નથી કરી રહી, એવું વકીલ મિત્રોમાં અસંતોષ છે. અને જેણે વકીલોની ખાસ કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વકીલોનું ઢાલ બનવું જોઈએ કે વકીલોને જ્યાં પણ તકલીફ થાય તો ત્યાં બીસીજી એના કવચ તરીકે કામ કરે. એવી અત્યારે એની ઇમેજ નથી રહી, તો એની ઇમેજ સુધારવા માટેનું કામ અમે કરીશું. અચ્છા, પછી બીજા કોઈ મુદ્દાઓ હોય? ધારો કે અમારા સુરતનો જ એક મુદ્દો છે કે અમારે હાઈકોર્ટ જોઈએ છે અલગથી, એટલે અમદાવાદ છે કે અહીંયા સુરતવાળા જાય છે, બહુ દૂર થાય. મેં સાંભળેલો હતો આ મુદ્દો. જી, તો આ મુદ્દા ઉપર તમારું શું કહેવું છે? જે ચોક્કસ મળવી જોઈએ. સુરત અને રાજકોટ બંને જગ્યાએ હાઈકોર્ટ બેચ આવવી જ જોઈએ, અને એના માટે પણ અમે પ્રયત્ન પૂરા કરીશું. એ પણ મારું વચન છે બધા વકીલ મિત્રોને. અચ્છા, આટલું આ તો સિમ્પલ વસ્તુ છે. બીજા કોઈ રાજ્યોમાં પણ 2-3 હાઈકોર્ટ હોય જ છે? હા, હોય છે, હાઈકોર્ટ બેચ હોય છે. મોટું રાજ્ય હોય અને કેટલો સુરતનો વકીલ ત્યાં જઈને આવે કે એટલે ત્યાં પછી અલગથી એ અમદાવાદવાળાનું જ ઘર ભરાય. અહીંયા સુરતના વકીલો બિચારા એને કામ ના મળે, અને તો હાઈકોર્ટ અહીંયા નથી, તો એને પછી ક્યાં પછી અમદાવાદ સ્થાયી થઈ જવું પડે. ના, એટલે એવું ઘર ભરવાની ને એવી કોઈ વાત નથી અહીંયા. આ સામાન્ય સુવિધાની વાત છે કે જે સુરતના કેસીસ છે કે જે મોટા પ્રમાણમાં સુરતના અને રાજકોટના કેસીસ હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે, તો જે જિલ્લાના કે જે પ્રદેશના
કેસીસ વધારે પેન્ડિંગ છે તો એને અલગ હાઈકોર્ટ બેચ આપી દેવામાં આવે તો બધા માટે સુવિધારૂપ રહે. અસીલ હોય, વકીલ હોય, બંને માટે સુવિધારૂપ જલ્દી છે. એટલા માટે નિવેડો જલ્દી આવે. નિવારણ આવી શકે. અને જ્યારે કોઈ ટ્રાયલ કોર્ટમાં એક વ્યક્તિ, એક એડવોકેટ છે, નીચેથી કેસ ચલાવતો હોય તો એના પૂરું નોલેજ હોય કે આ કેસમાં પહેલેથી છેકથી લઈને એન્ડ સુધી શું થયું. હવે જ્યારે ફાઇલ ચેન્જ થઈ અને બીજા વકીલ પાસે જાય હાઈકોર્ટના, તો એમણે પહેલેથી સ્ટડી કરવું પડે. અને જેટલા ઇન્વોલ્વ નીચેલા તાલુકા કક્ષાના એડવોકેટ કે જિલ્લા કક્ષાના એડવોકેટ થયા હોય, એ બની શકે કે હાઈકોર્ટની અંદર જે એડવોકેટ છે એમની પાસે કામનું ભારણ પણ જાજુ રહેતું હોય, તો એટલા કેસને અંદર બારીકાઈથી સ્ટડી ન કરી શકે એવું બનતું હોય. તો આ ઘણા બધા નાના નાના મુદ્દાઓ છે કે જેના માટે એવું લાગી રહ્યું છે કે રાજકોટને પણ હાઈકોર્ટની બેચ મળવી જોઈએ અને સુરતને પણ મળવી જોઈએ. ઓકે, તો હમણાં તમે કહેતા હતા આ તો બધું સરકાર કરે, તો આ વસ્તુ સરકારના હાથમાં છે, કોના હાથમાં છે, એ બી ક્લિયર કરી દો તો. હાજી, સરકારના હાથમાં છે ને. સરકાર પાસેથી જ આ માંગણીઓ કરવી. અચ્છા, જજને તમારું બીસીજી નહીં, કોઈ પણ કોર્ટ એસ્ટાબ્લિશ કરવાનું કામ સરકારનું છે અને એણે જ એસ્ટાબ્લિશ કરવાની હોય કોર્ટ. એટલે હાઈકોર્ટ બેચ છે એ પણ સરકારમાંથી જ કાયદો પાસ થાય પછી થઈ શકે. અચ્છા, ત્યાં સુધી કંઈ ના થઈ શકે. તો મધ્યપ્રદેશ કે કયા કયા રાજ્યોમાં 2-3 થી વધારે હાઈકોર્ટ અલગ અલગ જગ્યાએ? મને એક્ઝેક્ટલી તો અત્યારે યાદ નથી, પણ 2 કે 3 રાજ્યો એવા છે કે જ્યાં 1 થી વધારે હાઈકોર્ટ બેચ છે. અચ્છા, તો થઈ શકે. આ વસ્તુને હોવી જ જોઈએ. આ તો એકદમ સિમ્પલ વસ્તુ છે જેથી ટાઈમ બગડે. ઓલરેડી 5 કરોડ જેટલા પેન્ડિંગ કેસો છે ને આ બધું છે, તો એમાં કોનો વાંક છે? સરકારનો વાંક છે, જજનો વાંક છે, અમારો વાંક છે, કોનો વાંક? એ બી કહેતા જાઓ. વાંક કોઈનો નથી. ઓકે, આ એક માંગણીની વાત છે કે જ્યારે અસીલનો, દાખલા તરીકે સામાન્ય જનતાને કોઈ વસ્તુની જરૂર પડી તો એમણે સરકાર પાસેથી માંગણી કરવી પડે. માંગણી કર્યા બાદ એ વસ્તુ તમને મળે. એટલે આપણું જે 5 કરોડ પેન્ડિંગ કેસ છે એ સરકાર તો નક્કી ને કે ચાલો આને છોડી દો, આને આ મૂકી દો, આને પેન્ડિંગ રાખો. એમાં તો જજ ને વકીલ એ જ લોકો લડે છે. જજીસની સંખ્યા બહુ ઓછી છે અત્યારે. જે એમાં હું તમને કહું, એ પ્રશ્ન પાયાનો છે. કારણ કે જ્યારે અત્યારે ડિસ્ટ્રિક્ટ જજની બી જ્યારે એક્ઝામ આવી, ડિસ્ટ્રિક્ટ જજની એક્ઝામ આવી, ત્યારે પણ એમાંથી મોસ્ટ ઓફ લોકો છે પાસ નથી કરી શક્યા. ડિસ્ટ્રિક્ટ જજની જે એક્ઝામ છે તો એ આપણી એજ્યુકેશન સિસ્ટમની પ્રોબ્લેમ છે. એજ્યુકેશન સિસ્ટમની પ્રોબ્લેમ છે કે એને ટેલેન્ટેડ નથી એવું ન કહી શકો તમે વકીલને. એ ટેલેન્ટેડ નથી એમ, કારણ કે એજ્યુકેશન સિસ્ટમની પ્રોબ્લેમ છે. એને પહેલેથી નોલેજ નથી આપવામાં આવ્યું. આપણી પાસે એટલી સારી લો કોલેજીસ નથી કે જ્યાં એમને ભણાવવામાં આવે, કે એવા વર્ગો ચલાવવામાં આવે કે જે જજીસની એક્ઝામને પાસ કરી શકે. અને ટેલેન્ટ, વકીલનું કામ અલગ છે, જજનું કામ અલગ છે. વકીલનું કામ જજમેન્ટ ડ્રાફ્ટ કરવાનું નથી, એ જજનું કામ છે. તો વકીલને જરૂરી નથી કે વકીલે સારી વકીલાત કરવા માટે એને જજમેન્ટ ડ્રાફ્ટ કરતા આવડતું હોય. એટલે તમે વકીલો ટેલેન્ટેડ નથી એવું ન કહી શકો. એટલે પણ વકીલ જ જજ બની શકે ને? કઈ બીજો સામાન્ય મારા જેવો ડાયરેક્ટ જજ બની શકે? વકીલ એનરોલમેન્ટ કરાવવું જરૂરી છે. વકીલને પ્રેક્ટિસ, હમણાં 3 યર એ પ્રેક્ટિસનો રૂલ આવ્યો. એ પહેલાં 3 યર પ્રેક્ટિસનો રૂલ નહોતો. એટલા માટે હવે જજ, એ વાત તમારી સાચી છે કે વકીલ છે ને કાયદાનો જે ધારાશાસ્ત્રી છે એ જ જજ બની શકે, પણ જજના ફંક્શન અલગ છે, વકીલના ફંક્શન અલગ છે. એટલે સારી વકીલાત કરતો હોય એને જજમેન્ટ ડ્રાફ્ટ કરતાં આવડતું જ હોય એવું જરૂરી નથી. ઓકે, તો આ પાસ નથી કરી શકતા એટલે જજ ઓછા બને છે એમ? પાસ, તમે મને ડાયવર્ટ કરી દીધી મુદ્દાઓથી. હું તમને કહી દઉં કે જજીસ પૂરતી સંખ્યાઓમાં નથી અને એજ્યુકેશન સિસ્ટમની ફેલિયર છે. આપણા જે લીગલ એજ્યુકેશન સિસ્ટમ છે એની ફેલિયર છે. અને જજીસની અત્યારે જે પૂરતા પ્રમાણમાં એપોઇન્ટમેન્ટ નથી થઈ શકતી એની અંદર ઘણા બધા ફેક્ટર્સ છે કે એક્ઝામ્સ બી નથી આવતી. જ્યારે એક્ઝામ્સ આવે છે એમાં ક્વોલિફાય નથી થઈ શકતું. આ બધા ઘણા જટિલ મુદ્દાઓ છે. તમે જેટલા મુદ્દાઓની મારી સાથે વાત કરી રહ્યા છો એ બધા શોર્ટ ટાઈમમાં સમજાવી શકાય એવા નથી. દરેક મુદ્દા ઉપર કલાકની ડિબેટ થઈ શકે એટલા મુદ્દાઓ છે. જો હું શોર્ટમાં સમજાવીશ ને તો ઘણા લોકોને મિસકન્સેપ્શન થશે કે આ કંઈક અલગ કહી રહ્યા છે ને એનું ઇન્ટરપ્રિટેશન અલગ થઈ શકે. એટલા માટે હું એ બાબત ઉપર વધારે ચર્ચા નથી કરવા માંગતી, કારણ કે એ બહુ એક્સપ્લેન કરવા જેવા મુદ્દાઓ છે. એક આમ પબ્લિક તરીકે હું સવાલ કરું છું, પણ તમે વકીલો ઉપર આવે છે ને તો તમે બહુ ઉપરાણું લઈને આવી જાઓ છો આગળ. ચોક્કસ, હું વકીલ છું તો હું સૌથી પહેલા વકીલિત જ જોઈશ ને. અચ્છા, એટલે તો પબ્લિકનું નહીં જોવો. વકીલ સારા હશે, વકીલ આર્થિક રીતે સદ્ધર હશે, વકીલને પૂરી સુરક્ષા મળતી હશે તો એ સામાન્ય લોકો માટે ન્યાયની લડત વધારે સારી રીતે લડી શકશે. એટલે વકીલનું હિત એટલે ખાલી વકીલોનું હિત નહીં, એની અંદર આપોઆપ જ સામાન્ય જનતાનું હિત પણ આવી જાય છે. તારીખ પર તારીખ માગવા વાળા વકીલ હોય છે કે બીજું કઈ? મતલબ લંબાવવામાં કેસ લંબાવવામાં વકીલ, એટલે આમ અમારા જેવા પબ્લિકને થોડુંક
એના વકીલો પ્રત્યે એના પણ માટે છે એવું ને તમારે પૂર્વગ્રહ આખી હોય. મેં તમને કીધું આ તમે જે મને પ્રશ્ન કરી રહ્યા છો ને એ શોર્ટમાં સમજાવી શકાય એવા નથી. દરેક મુદ્દાઓ ઉપર છે ને કલાકની ડિબેટ થઈ શકે. Okay. કારણ કે મારે તમને છે ને આખો કેસ કેવી રીતે ચાલે એના સ્ટેજીસ સમજાવવા પડે. અને એ તારીખ પે તારીખ એટલે કે એવું નથી કે આવીને તારીખ લઈને જતા રહે. દરેક તારીખ ઉપર કેસ એક સ્ટેજ આગળ વધતો હોય છે. બરાબર. દરેક કેસ એક સાહેદની જુબાની થતી હોય, ત્યાર પછી દલીલ થતી હોય, એફએસ થતું હોય, ઘણી બધા એ સ્ટેજીસ છે એ તમને મારે આખી તમને ક્રિમિનલ કેસ હોય તો એના સ્ટેજીસ સમજાવવા પડે ને સિવિલ કેસ હોય તો એના સ્ટેજીસ સમજાવવા પડે. હું તમને શોર્ટમાં ના કહી શકું કે એમાં કોનો વાંક છે. ઓકે, ચાલો હવે તમે મહિલા છો અને મહિલા વકીલો માટે શું તમારા પાસે રોડ મેપ છે એ જણાવો. સૌથી પહેલાં તો મહિલા વકીલોને એટલી સક્ષમ બનાવવાની છે આર્થિક રીતે કે એમને સ્ટાઇપેન્ડને એવું ના માંગવું પડે. મહિલા વકીલો માટે અત્યારે પરસેપ્શન એવું છે કે કોર્ટનું વાતાવરણ લોકો એવું માને છે કે એને ગુંડાઓ સાથે ક્રિમિનલ પ્રેક્ટિસમાં મહિલા વકીલો બહુ ઓછી હોય છે. એ સામાન્ય રીતે રેવન્યુ પ્રેક્ટિસ કરતી હોય અથવા તો જે ટેક્સેશનમાં ને એમાં પ્રેક્ટિસ કરતી હોય છે. ક્રિમિનલ પ્રેક્ટિસ કરવાની વાત આવે તો મહિલાઓને એવું કહેવામાં આવે છે કે ભાઈ ગુંડાઓ સાથે ને એના માટે તમારે ડીલ કરવી પડે, તમારે આરોપીઓ સાથે ડીલ કરવી પડે. તો એમની પ્રેક્ટિસ એવું માને છે ક્રિમિનલ પ્રેક્ટિસમાં મહિલાઓ ન હોવી જોઈએ. તો એમના માટે એક સેફ વાતાવરણ બનાવવું કોર્ટની અંદર. એમને જેમ તમને મેં કીધું કે મેટર્નિટી લીવ અન્ય પ્રોફેશન્સમાં એવું હોય છે કે મેટર્નિટી લીવ પેઇડ હોય છે, પણ જ્યારે વકીલના એડવોકેસી કરતા હોય અને એને લીવ ઉપર જવું પડે તો એને સમય દરમિયાન કોઈ આર્થિક સહાય નથી મળતી. તો એમને આર્થિક સહાય અપાવવાની, પ્લસ એમના માટે અલગથી કોમ્પ્યુટર જેવા વર્ગો ચલાવવાની, એમને કોમ્પ્યુટર નોલેજ મળી રહે, બેઝિક નોલેજ મળી રહે, ટાઈપિંગ છે, પછી જજમેન્ટ્સ કેવી રીતે વાંચવા એ બધી એમને સહાય મળી રહે એના માટે કાર્ય અમે કરીશું. અને મહિલાઓ માટે રોડમેપ એ જ છે કે મહિલાઓને વધારે ને વધારે સશક્ત બનાવવામાં આવે, મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવે, સ્ટાઇપેન્ડ આપવામાં આવે. મહિલા વકીલો છે એના માટે મેટર્નિટી દરમિયાન સપોર્ટ સિસ્ટમ બનાવવામાં આવે. કોર્ટની અંદર એમને બેઝિક સુવિધાઓ આપવામાં આવે કે ભાઈ સેનેટરી પેડ્સ જેવી સામાન્ય સુવિધાઓ નથી હોતી. બધાને આ મુદ્દો બહુ નાનો લાગશે, પણ જ્યારે તમે એક મહિલા તરીકે વિચાર કરો ત્યારે તમે કોઈ જગ્યાએ જાઓ છો અને ત્યાં તમારી પાસે આવી બેઝિક સુવિધા ન હોય તો તમારું ફોકસ એક આખી જગ્યાએ ડાયવર્ટ થતું હોય છે અને એ મહિલા જ સમજી શકે. અને એના માટે જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર રિઝર્વેશન લાવવામાં આવ્યું છે કે ભાઈ મહિલાઓના પ્રશ્ન છે મહિલાઓ જ વધારે સારી રીતે સમજી શકે. ઓકે, તો હવે તમને કોઈ વોટ વકીલ શું કામ આપે? આટલું તો સાંભળ્યું છે, તમે થોડા લડાયક છો બધું લાગે છે, પણ બીજું કંઈ શું કામ તમને વોટ આપે? તમે અગાઉ મેં તમને જે બધા મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને લઈ અને હું ખોટા વાયદાઓ નહીં કરું. એ મુદ્દાઓને હું મક્કમતાથી મૂકીશ. અને જો અમારે 25 જણાની જ્યારે કમિટી બનશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર, એમાં 23 ઇલેક્શનથી આવશે, 2 કોપ્ટથી આવશે. અને જ્યારે કોઈ પણ પ્રશ્ન કે પ્રસ્તાવ લઈને જશું ત્યારે બીજા ઉમેદવારો એવા એક્સક્યુઝ આપતા હોય છે કે અમે તો કમિટીની અંદર પ્રસ્તાવ મૂક્યો હતો પણ 25 જણા મળીને નક્કી કરે એવું જ કરવું પડે. તો મારું વચન એવું છે કે જ્યારે તમારો કોઈ પ્રશ્ન હશે તો હું એવું નહીં કહું કે કમિટીના બીજા મેમ્બર્સ માનતા નથી એટલા માટે આ મુદ્દે કંઈ નહીં થઈ શકે. હું તમામ બારમાં ફરીશ, તમામ વકીલો પાસે પત્રમાં સહી લેવડાવીશ અને અમારા 1,37,000 વકીલો છે એની અંદર હું કદાચ 60,000 થી 70,000 વકીલોની સહી લઈને એ પ્રસ્તાવ જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર મૂકીશ ત્યારે કમિટીએ પણ એ બાબતે નિર્ણય લેવા પડશે. અને મારો અવાજ માત્ર પ્રસ્તાવ મૂકવા પૂરતો નહીં હોય, ત્યાં મક્કમતાથી બોલવા માટે અને તમારા બધાનો અવાજ બનીને હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જઈશ. એટલા માટે મને વોટ આપો એવી મારી અપીલ છે. બરાબર, મક્કમતાથી મૂકશો જેમ લડાયક રીતે. અત્યાર સુધી જે બધા છે એ કઈ રીતનું, મતલબ તમારી પહેલાં તો ચૂંટણી પ્રક્રિયા ચાલો સમજાવો. જેટલા પણ ઉમેદવારો છે બધા કે 1 નંબર મને વોટ આપો, 1 નંબર પર મને વોટ આપો, શું છે 1 નંબર? આમાં પ્રેફરન્શિયલ વોટ હોય છે કે તમે 23 જણાની ચૂંટણી છે એટલે 1 થી 23 સુધી વોટ આપી શકો. 23 વોટ આપી શકાય? 23 વોટ આપી શકો. 23 જણાની ટોટલ અત્યારે 99 ઉમેદવારો છે. 99 ઉમેદવારોનું એક સિંગલ બેલેટ હશે. એમાં તમને જે સૌથી વધારે પસંદ હોય કે મારે આ વ્યક્તિ તો હું એવું ઈચ્છું છું કે આ વ્યક્તિ કમિટીમાં હોય તો એની સામે તમારે એકડો કરવાનો છે, 1 લખવાનું છે. પછી તમને એમ લાગે કે ચલો આ ન આવે તો આની સાથે સાથે આ વ્યક્તિ બી આવવી જોઈએ. કદાચ આ ન આવી શકે તો હું એમ કહું છું કે બીજો પ્રેફરન્સ મારો આ છે તો એના નામની સામે બગડો કરવાનો છે. એવી રીતે તમે 23 પ્રેફરન્સ વોટ આપી શકો. 23 વોટ આપી શકીએ. એટલે તમારે કેવું છે કે મને 1 નંબર આપજો કે 2 નંબર બગડો? ચોક્કસ, હું તો એવું જ ઈચ્છું કે મને ફર્સ્ટ પ્રેફરન્સ ઉપર રાખવામાં આવે
અને ફર્સ્ટ પ્રેફરન્સને હું ન્યાય તમે મને એકડો આપશો તો તમારો વોટ વેસ્ટ નહીં જાય અને હું તમને લોકોને વકીલોના જે અવાજ છે એ BCG સુધી પહોંચીશ અને તમારા વોટને ન્યાય આપીશ. બીજું અત્યારે શું એવું BCG કંઈ ખોટું કરતું હોય અત્યાર સુધી ના કર્યું હોય એ તમે આમ આવશો તમારા જેવા કંઈ તમે પોતાને જે સારા ગણાવો છો તો એ તો બધા સારા ગણાવતા હશે પણ આગળના લોકો એવું શું નથી કર્યું ને તમે કરી બતાવવાના છો એટલે તમે એનાથી શું અલગ છો? જો અત્યારે લગભગ બધા વકીલોનો એક જ સૂર છે કે અમારે પુનરાવર્તન નથી જોઈતું, પરિવર્તન જોઈએ છે. અચ્છા. એટલે બહુ મોટા પ્રમાણમાં અસંતોષ તો છે જ કે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર હવે નવી ઉર્જાની જરૂર છે, નવા લોકોની જરૂર છે. કારણ કે ઘણા એવા સળગતા પ્રશ્નો છે, વેલફેર ફંડનો પ્રશ્ન લઈ લો, જે આપણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો પ્રશ્ન લઈ લો કે જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા ઉમેદવારો આ જ વસ્તુ લઈને આવે છે કે અમે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવશું, વકીલોના વેલફેર માટે કામ કરશું, વકીલોને આવી સુવિધાઓ આપશું. પણ એ ચૂંટાઈને જો હું ફર્સ્ટ ટાઈમ આવું છું એટલે તમે મને એવું ન પૂછી શકો કે તમે શું કાર્ય કર્યા. હું આ ટર્મમાં આવી જાઉં પછી નેક્સ્ટ ટર્મમાં આવું અને મેં એ 5 વર્ષ દરમિયાન શું કર્યું ત્યારે તમે મને પૂછી શકો કે તમે શું કર્યું. હું સત્તામાં નહોતી, હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર ઉમેદવાર નથી, આમ છતાં પણ મેં ઘણા કામ કર્યા છે. જે જુનિયર બાર એસોસિએશન બનાવ્યું, ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી, મહિલાઓ માટે ફ્રી ટાઈપિંગના એના ક્લાસીસ અમે રાજકોટની અંદર ચાલુ કર્યા હતા. તો મેં ઓલરેડી ઓથોરિટીમાં ન હોવા છતાં વકીલો માટે કામ કર્યા જ છે. અચ્છા. હા, એટલે હું આવું તો હું એને વધારે સ્ટ્રોંગલી એ કામ કરી શકીશ એવું મારું માનવું છે. અને જે ઉમેદવારો અગાઉ હતા તો બધા જેટલા બી અત્યાર સુધીમાં આવ્યા છે બધા એડવોકેટ પ્રોટેક્શન એક્ટની વાત કરી છે, બધાએ વેલફેરની વાત કરી છે. અને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અને વેલફેરની વાત એવી છે કે જ્યારે હું સત્તામાં જઈશ ત્યારે હું એ બાબતે મજબૂતાઈથી કામ કરી શકીશ. એ સિવાય તો શક્ય નથી. એટલે જ્યારે હું જાઉં તો તમે મને પ્રશ્ન કરી શકો કે ભાઈ તમે વાત કરતા હતા ને હવે તમે શું કર્યું. એટલે અત્યારે તો એ પ્રશ્નના લિસ્ટમાં હું નથી. અત્યારે તો જૂના જે ઉમેદવારો છે એને પૂછવું જોઈએ કે જે જૂના મેમ્બર્સ છે એમને પૂછવું જોઈએ કે તમે વાત કરતા હતા અત્યાર સુધી તમે શું કર્યું. બરાબર છે. અને સૌથી મોટું મને એ લાગ્યું કે તાલુકામાં હવે નવા યંગ ચહેરા નથી આવતા કારણ કે ત્યાં તમે હમણાં કીધું એમ 7 વર્ષથી ઉપરના કેસો બધા સેશન્સમાં ને એમાં જાય છે. તો એ બધું પાછું આવવું જોઈએ જેથી કરીને તાલુકાઓના કોર્ટ પણ વિકસે, ત્યાં પણ યંગ ટેલેન્ટેડ લોકો આવે. આ બધું બહુ જરૂરી છે. તો આવી વસ્તુઓ તો એના માટે શું મતલબ રોડ મેપ છે, આના માટે કંઈ જજીસને આ બધું કરવાનું છે, સરકારને કરવાનું છે તો જેથી કરીને આ લોકોને કામ જ નહીં મળે તો ત્યાં કોઈ આવશે પણ શું કામ, તાલુકા હાવ ખાલી થઈ જશે. ચોક્કસ તમારી વાત બિલકુલ સાચી છે. અને જ્યારથી અરણેશ કુમારનું જજમેન્ટ આવ્યું ત્યારથી આ પ્રશ્નો ઝાઝા ઊભા થયા છે. એ સારું જ હશે, પોલીસ પણ આપે તો શું વાંધો છે એમાં. હું તમને અમુક વસ્તુઓ તો મને તરત થઈ જાય. એક્સપ્લેન કરી લઉં, હું પહેલાં આખી વાત સાંભળી લઉં. અરણેશ કુમારનું જજમેન્ટ આપ્યું એમાં કોર્ટે એવું કીધું કે 7 વર્ષથી નીચેની જે સજાવાળા ગુના છે એની અંદર જ્યાં સુધી એવું કારણ ન દેખાય કે આને અટક કરવાની જરૂર છે ત્યાં સુધી પોલીસે અટક ન કરવા અને ત્યાંથી પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવા. પણ હવે પ્રશ્ન એવો ઊભો થયો છે કે બધા કેસીસમાં મોટે ભાગે પોલીસ સ્ટેશનની અંદરથી જ જામીન આપી દેવામાં આવે છે, એનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. એટલે પહેલાં તો એના માટે મજબૂતાઈથી અવાજ ઉપાડવો પડે કે જે ખોટું અર્થઘટન કરી અને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપી દેવામાં આવે છે એ ન આપવામાં આવે. બીજો અસંતોષ એવો છે કે ઘણા વકીલોની એવી પણ ફરિયાદો છે કે પોલીસ સેટલમેન્ટ કરી લે છે પોલીસ સ્ટેશનની અંદર જ કે તમારે જામીન જોઈતા હોય ને તમે એવું ઈચ્છતા હોય કે અમે તમારી અટક ના કરીએ તો પોલીસ અમને આટલા પૈસા આપો, એટલે ત્યાંથી પોલીસ સ્ટેશનમાંથી પતી જાય. આ પણ અસંતોષ છે. સુપ્રીમ કોર્ટે જ્યારે અરણેશ કુમારનું જજમેન્ટ આપ્યું ત્યારે એમનો બહુ સારો ભાવ હતો કે સામાન્ય લોકો છે એને કોર્ટને ધક્કા ન ખાવા પડે, પોલીસ સ્ટેશનમાંથી અમને જામીન મળી રહે. પરંતુ હવે એનો ઉપયોગ છે ખોટી રીતે થઈ રહ્યો છે. અરણેશ કુમારવાળા જજમેન્ટ દરેક કાયદાનો ખોટી રીતે ઉપયોગ થતો હોય છે, એટ્રોસિટી હોય, પોસ્કો હોય, બધામાં થાય જ છે. એટલે અર્થઘટનની વાત છે. અત્યારે એ બધી મેં તમને કીધું ને બધા મુદ્દાઓ અલગ છે. અત્યારે હું જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને અત્યારે પોડકાસ્ટમાં આવી છું તો એ મુદ્દાને વાત કરું તો આના કારણે વકીલોને જે પ્રોડક્શનના કામ મળતા હતા કોર્ટની અંદર એ પ્રોડક્શનના કામ બંધ થઈ ગયા છે તાલુકા કોર્ટમાં. અને એના માટે સરકાર બીજું પણ કારણ છે ને કે સેશન્સમાં જવા માટે 7 થી ઉપર વાળા એ ત્યાં હું કામ નથી લાવતા. એ અલગ મુદ્દો છે આખો. કારણ કે મેજિસ્ટ્રેટ છે એના પાવર્સ અલગ હોય. જિલ્લામાં જાય તો એ સેશન્સ કોર્ટમાં જાય તો સેશન્સ કોર્ટ
સેશન્સ જજના પાવર્સ અલગ હોય. એને મેં તમને કીધું ને કે તમે જે મને ક્વેશ્ચન કરી રહ્યા છો ને એ બધા અલગ અલગ મુદ્દાઓ છે ને એને મારે ડીપમાં સમજાવવા પડે. જો હવે હું એને શોર્ટમાં આન્સર આપીશ ને તો મિસકન્સેપ્શન થશે અને ખોટો મેસેજ જશે. ઓકે ચાલો, તો અત્યાર સુધીનું આ પોડકાસ્ટ સારું રહ્યું. અને આ ફર્સ્ટ પોડકાસ્ટ છે, આમાં ડિબેટ વધારે લાગશે, તમને પોડકાસ્ટ ઓછું લાગશે, પણ નેક્સ્ટ ટાઈમ થોડોક સુધારો લાવીશું. ત્યારે પોડકાસ્ટ નહીં, આપણે ડિબેટ જ કરશું. આપણું આ નેચર છે જ નહીં કે આપણે પોડકાસ્ટ કરી શકીએ એવું મને આજે ફર્સ્ટ ટાઈમ પોડકાસ્ટ લેવા બેઠો ને એટલે પણ લાગ્યું છે. તો ભૂમિકાબેનને ફર્સ્ટ પ્રેફરન્સ આપો એવી આપણે તો થોડીક તમારા પછી અમારે શરમાવું પડે એવું નહીં કરતા. કામ કરજો બધાના, એટલે તમારા માટે તમારા વતી અમે કહીએ કે ફર્સ્ટ પ્રેફરન્સ આપજો ભૂમિકાને, તો જેથી કરીને એ જે અત્યારે બોલે છે એવું કરે છે કે નહીં ખબર પડે. ચાલો દોસ્તો, રામ રામ.